તો ચાલો એક ધ્યાનથી આપણે 16 સોમવારની વાર્તા સાંભળીએ. આ વ્રતની શરૂઆત શ્રાવણ મહિનાના સોમવારથી કરવામાં આવે છે. આ વ્રત કરનારે સોમવારે શિવજીના મંદિરે જઈને ભાવપૂર્વક ઉમા મહેશની પૂજા કરવી. તે દિવસે એકટાણું કરવું અને વાર્તા કહેતી વખતે અને સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા. શિવ અને પાર્વતી ચોકઠા રમવા બેઠા હતા, પરંતુ કોઈ હારતું નહોતું. એટલામાં જ એક બ્રાહ્મણ ત્યાં આવ્યો. તેથી શિવજીએ તેમને કહ્યું કે બ્રાહ્મણ, તમે નિર્ણય કરવાનો છે. હારેલાને હાર્યો કહેજો અને જીતેલાને જીતેલો. પહેલી વખતે ચોકઠા નાખ્યા તો બ્રાહ્મણે કહ્યું કે શિવજી જીત્યા. બીજી વખત પણ એ તેવું જ કહ્યું અને ત્રીજી વખત પણ તેમણે એવું જ કહ્યું, કેમ કે તે શિવના કોપથી બચવા માગતો હતો. પરંતુ પાર્વતી ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપ્યો કે જા, તને રક્તપિત્યો અને કોઢ થશે. જોતજોતામાં તો બ્રાહ્મણના આખા શરીરે કોઢ નીકળી ગયો અને પરુ પણ વહેવા લાગ્યું. તે હિમાલય પરથી રડતો રડતો નીચે ઉતરતો હતો. ત્યારે રસ્તામાં ગાય મળી. તેમણે પૂછ્યું કે ક્યાં જાઓ છો તમે? તો બ્રાહ્મણે જવાબ આપ્યો કે મને માં પાર્વતીનો કોપ લાગ્યો છે, તેનું નિવારણ કરવા જાઉં છું. ત્યારે ગાયે કહ્યું કે મારું દુઃખ પણ સાંભળતા જાઓ. મારા આંચળ ફાટું ફાટું થાય છે, પરંતુ મારું દૂધ કોઈ પીતું નથી. વાછરડા પણ ધાવતા નથી. તો એવા ક્યાં પાપ કર્યા છે, તેનું નિવારણ પણ પૂછતા આવજો. ત્યારબાદ તેમને ઘોડો મળ્યો. તેણે પણ બ્રાહ્મણની વાત સાંભળી પોતાનું દુઃખ જણાવ્યું કે મારે પીઠ પર મોતીની પલાણ છે, પરંતુ કોઈ પણ સવારી કરતું નથી. મેં તે એવા કયા પાપ કર્યા છે, તેનું નિવારણ પૂછતા આવજો. ત્યારબાદ આગળ જતા એક આંબા નીચે આરામ કરવા બેઠો. તો આંબો પણ બોલ્યો કે હે બ્રાહ્મણ, સવા શેરના ફળ ખાનાર વ્યક્તિ મોતને શરણે થાય છે, તો તેનું નિવારણ પૂછતા આવજો. જ્યારે તેઓ તળાવે પાણી પીવા ગયા ત્યારે એક મગર ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે મારા રૂવે રૂવે બળતરા થાય છે. પાણીમાં રહું કે બહાર, બળતરા તો ઓછી થતી જ નથી. તો મારા પાપનું પણ નિવારણ પૂછતા આવજો. શરીરે પરવું નીતરતું હતું અને બ્રાહ્મણ ઘોર જંગલમાં જઈ એક પગ પર ઊભો રહીને તપસ્યા કરવા લાગ્યો. કાંઈ પણ ખાધા કે પીધા વિના તે શિવજીના જાપ કરવા લાગ્યો. ભગવાન શિવ તેના ઘોર તપ પર પ્રસન્ન થઈને બોલ્યા કે માગ માગ, જે જોઈએ તે આપો. તો બ્રાહ્મણે કહ્યું કે હે પ્રભુ, મારા કોઢનું નિવારણ કરો. તો ભગવાને કહ્યું કે જા, તું શ્રદ્ધાપૂર્વક સોમવારનું વ્રત કરજે, તારું દુઃખ પણ દૂર થશે. બ્રાહ્મણે પૂછ્યું કે વ્રત કેવી રીતે થાય, તે જરા મને જણાવો. ત્યારે શિવે જણાવ્યું કે શ્રાવણના પ્રથમ સોમવારે દોરાની શિરે 4 ગાંઠો વાળવી, પીળા પટ્ટે દોરો બાંધી મારા દર્શન કરવા અને એકટાણું કરવું. કારતક માસના શુક્લ પક્ષે 16 સોમવાર પૂરા થાય એટલે સવાશેર ઘઉંના લાડવા બનાવીને તેના 4 ભાગ કરીને, એક ભાગ પૂજારીને, બીજો ભાગ બાળકોને, ત્રીજો ભાગ ગાયને અને ચોથા ભાગની કીડીઓના નગરા પૂરવા. જો આ વ્રત તું શ્રદ્ધાપૂર્વક કરી તો તારી કાયા કંચન જેવી થઈ જશે. ત્યારબાદ બ્રાહ્મણે રસ્તામાં મળેલા ગાય, ઘોડો, તળાવ, આંબો વગેરે જે દુઃખ વિશે જણાવ્યું હતું અને તેઓના દુઃખના આ નિવારણ વિશે પૂછ્યું. તો ભગવાને કહ્યું કે હે બ્રાહ્મણ, જે ગાય તને મળી હતી તે ગાય ગયા જન્મમાં સ્ત્રી હતી. તેને ધાવતા બાળકોને તરછોડ્યા હતા. તેથી આ જન્મમાં તેનું દૂધ કોઈ પીતું નથી. તું તેના દૂધથી મારી પૂજા કરજે, તો તેનું દુઃખ દૂર થશે. ત્યારબાદ શિવે ઘોડા વિશે જણાવ્યું કે તે ગયા જન્મમાં એક વણિક હતો. તેને ગયા જન્મમાં ઘણા લોકોને છેતરીને લૂંટ્યા હતા. તેથી આ જન્મમાં તેની આવી હાલત થઈ છે. તું મારું નામ લઈને તેના પર સવારી કરજે, એ તો તેનું દુઃખ દૂર થઈ જશે. ત્યારબાદ શિવે આંબાનું દુઃખનું નિવારણ કરતાં કહ્યું કે ગયા જન્મમાં એક કપટી કંજૂસ હતો અને તેને સાસાનું ખોટું અને ખોટાનું સાસું કરી ધન ભેગું કર્યું હતું.
તેથી તેની આવી હાલત હતી. તું તેના નીચે ખાડો ખોદીશ તો તને ધનના ઘડા મળશે, તેનાથી તું પરબ બંધાવજે અને ગરીબોને દાન કરજે, તો તેના ફળ અમૃત જેવા થઈ જશે. મગર વિશે પણ જણાવ્યું કે તે ગયા જન્મમાં એક બ્રાહ્મણ હતો અને તે ખૂબ જ વિદ્વાન હતો, પણ તેને કોઈને વિદ્યાનું દાન કર્યું નથી, તેથી તેના રૂવે રૂવે બળતરા થાય છે. તું બીલીપત્રને તેની આંખોને અડાડીને તેને પ્રસાદ આપજે, તો તેને બળતરા શાંત થઈ જશે. બ્રાહ્મણે પાછા ફરતી વખતે બધાના પાપનું નિવારણ કર્યું. જે રીતે શિવજીએ કહ્યું હતું તેમ જ કર્યું, તો તે બધાને તેમનાથી મુક્તિ મળી ગઈ અને શિવજીના કહ્યા પ્રમાણે તેને 16 સોમવારનું વ્રત કર્યું, તો તેનું દુઃખ પણ દૂર થઈ ગયું અને તેની કાયા ફરીથી કંચન જેવી બની ગઈ. આ રીતે 16 સોમવારનું વ્રત કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થઈ જાય છે અને ભગવાન શિવ સદાય તેના પર કૃપામય રહે છે.